દુનિયામાં તો બસ ખાલી મજૂરી જ કરવાની. આખા ગામના છોકરાના લગ્ન થઈ ગયા, મારા વાહના બધા છોકરા આવડા ટાણે પડી ગયા, પણ મારો બાપો મારું કોઈ વિચારતો નહીં. બસ આખા ગામમાં બીજા પંચાયત બીજા છોકરાનું કરે, કાંઈ કરતો નથી. હું તો દેવે દેવે કરો દીવા, મારો બાપો ચારે કરશે મારા વિવાહ. ચલ્યો તું તો ભલે કરે દેવે દેવે રે દીવા, પણ તારો બાપો કોઈ દી નહીં કરે તારા વિવાહ. હા બસ શું દીવાની વાત કરો? અરે તું અબિયાલા દીવાની કોક વાત નતો કરતો? અલ્યા આ ગામનો આખા વાહન યાર મોઢો કે છે ને નહીં સહન થતું એટલે શું કરો? આવે દીવા કરવાની વાત કરું. તમે એટલા દીવા કરીશ તો તારો બાપો કોદાળે તારા વિવાહ નથી છોકરા પરણાવે છે મન નહીં પરણાવે? આ તો હું જ કહું છું કે તારો બાપો આખા ગામના છોકરા પરણાવે પણ ઘરના છોકરાનું જ નથી હું કરતો. મારા બાપાને કઈ હજુ કીધું નહીં, આજ દાડા સુધી કીધું નહીં ને, એટલે મારે હવે શું કરવા? તમે જો ને પટેલ ને લઈને જો ને, તમારે જ્યાં મોટા માણસ જઈને કહો તો કાંક મારા લગ્ન નું વિચારે. મારે કોઈ મોઢું ફરવાનું યાર. આ તો ઓલા જેવું થયું કે ઘરના છોકરા ઘંટી છાટે ને પાડોશી ને મારો ઓછો આટો. હા તમે કહો શું વાંધો હે? અમારાથી તો નથી મેળાવતો મારો ઓછો. ઓય તમને ગોબેડે ની એકદમ આલી હતી. હા ડખો થયો તો રેડી વધુ મગજ છે એટલે અમારે પછી જો તો ખોટું અમારે બૈડા નહીં ખાવી પડે. તો શું કરું? આ તો હું આ બાજુના ખેતરમાં થોડુંક મતતો હતો તો તારો દીવાનો અવાજ સાંભળ્યો તે મને ઠીક લાય ને કોણ દીવા કરે. આ તો જો દીવા કરે તો એક સલાહ હાલો, તમે કોઈ એમ કરું? સલાહ તો હવે તારા બાપા જા. હું હા કહી દઉં? કહી દે. ના પાડી તો કદાચ કહી દે કે બાબા મારે ચીરા દાડા દીવા કરવા આવે છે. દીવા કરો ને, દીવા કરાય કરો છો તમે. મારી વાત સાચી. આ તો શરમ બરમ સાઈડમાં મેળીને બાપાને કહી દઉં કે બાબા મારે લગ્ન કરવા કે નહીં કરવા, તમારે અહીંયાની ફેસલો કરી નાખું. બરાબર? બરોબર. અહીંયાની હું કાળી મજૂરી કરું યાર, 40 વીઘા જમીન એક જ ભાગ્યું, એ મારું બધું આવતું જ નહીં. તારા મોટા ભાઈના તો વિવાહ થઈ ગયા, ઘરે છોકરા રખડે રો. તો હારું હારું મારા બાપાને કહું. પાવડા કૂટે હેરો. હારું તો હારું મારા બાપાને કહું. બરાબર? આજ તો તારા બાપા જા બરાબર નું કેજે આજે. અરે આજ તો કહું ઈ અમે જો શું કહે. બરાબર નું હું તો કહું હો. અરે આજ કહી દીધું. આજ તો બરાબર જાશે. એનો બાપ મને ધોકો મારી ગયો તો મારો ઓછો. આજ તો અપુરાને મેં બરાબર નો ભીડાયો છે. રોજ આયા દીવાની ગીતો ગાતો હોય, દીવા કરું ઘેર ઘર કે દીવા કરું લો, દીવા કરવા તો ઘર ઘરે વિવાહ કર ને. આજ તો બરાબર નો ભરાયો છે. ચાલો આપણે જોવા જેમ મજા આવશે. પેલા ક્ષેત્રે આવ્યો તો કોરા બાણ હમાતે લેતા હોય મારા હગાની વાત પૂછતા હોય ભેગું લગાડા બહુ. હા આય બટી આય. હા બટી મજામાં હો. હારું બે તો તાર બા તમ છે કે બસ બેઠા છો. મેં લાવ તારા કોરા બાણ હમાતે લેતા આવું અને મારે કાંઈક મનમાં વાતો એ કહેતા આવું. કેવું ચાલે તમારે? બસ બટી રે અમાર તો જેવું હોય, આ છોકરા રમાડા હારા કઈડાન શું હોય હવે. કઈ ગયા તારું વાતનું કઈ કર્યું નહીં તમે? હવે બટી તારી માં તો જતી રહી, પણ તારી વાત બાર ધ્યાનમાં તો છે જ, પણ ચક કરી દીધો એટલે તારો એક જગ્યાએ વાત ચાલે રહી. લવાણા બાજુ વાત જેવું નક્કી જેવું જ છે, પણ હું આટો મારું તારું ફાઇનલ કરતો આવું. મારે ટિફિન આવે તમારે ભેગો તારા વિવાહ મેળાવો તો કરાવી જ દેવા હે. આ રવિવાર જવું રમું લવાણા અને વૈશાખ મહિનામાં તારા વિવાહ કરાવી જ દઈએ. બરોબર? બરાબર. શું કીધી જીવન જીવો, હવે કાળા બાંધે થોડું જીવું. મરતા કોક તો કહે ને કે ભાઈ કોકનું સારું કરી ગયો. પૂરા તમારા લે મારું બેટું શું હતું? ઓહો પકા ઓય શું આયા હતા? લા માએ વાત કહી હતી, મારા હગાની વાત કહી હતી, બાને કહેવા આવ્યો તો હું. કેના હાલ્યા? મારા હગાને. હા બસ ગામના છોકરાનું કરાવો, મારા સામે જોશો જ નહીં. મારું જેમ કઈ કરતા, મારું નાનપણનું હગું કરાવેલ છે, મારા હાહરાને કઈ કોતી કરે ને તેમ આમ કરો છો. પણ તારું તો હગું કરેલું છે નાનપણમાં, હું તો મારું કહેવા આવ્યો. તારું સાહેબ બાપા મારે શું કરવાનું? તમે મારું કઈ લઈને તમે હગું કરવાનું કે નહીં કરવાનું? તું પેલી બાજુ ચેરા વાળીને આવ્યો. બરોબર? હા બસ ચેનાની પડી છે, ભારી નહીં પડી. હજુ કાલ પાણી સે આવશે ને પેલો પમદાર પેલો વાળી નાખશે રાજ્યો. આખી જિંદગી બસ મારે પાવડા જ કૂટવાના. પાણી વાળે તો આપણે બધું થાય, પાણી વાળવું પડશે ને. ઓલા બે છે તો તમે કઈ કહેતા જ નહીં.
એટલે પણ એ બે તો અમદાવાદમાં ઘણું કમાયા તું કાંઈક ક્ષેત્રમાં મથે હારો તું જતો રહ્યો તો અમદાવાદ તને કાંઈક સારું થઈ ગયો તારું આ તો રાખો તો હું જો તો પાછો લાવી. બટી કામ કોણ કરશે અને ભાજીઓ ચેવો રાખો આખો દાડો ઊભી બજારમાં લાટી બેરીમાં ફરતું હશે. એટલે પણ ભાઈજીઓ તે હારો મળે તો લાવવાનું ભાઈજીઓ જેવો છે ભાઈજીઓ તો ધનમાં છે આવું ને ના હોય કાકા, ધ્યાનમાં હાવ કાકા. તમે આવડાવડા છો પણ પેકિંગ ખોલી લે 50,000 ના 45,000 ના અને મારે તો હાવ ઢકોલું લઈ આલો છો. મને ઢકોલું લે મારે બૈરન વાત કરું તો બૈરો પલડે તો મારે તો મેં આવે અમે તો એ નથી કરતા. પણ બટી આ બાપ તો મહિને લાખ રૂપિયા ઉતારે હારા અમદાવાદમાં આ તો મુએ 2.5 લાખ પણ તો 12 મહિને ઉતારે અને આ તો મહિને ઉતારે આ ના નડે હો વાત નહીં કર. તમારે શું કરવાનું છે? મારા લગ્ન કરવાને મોનો કોટો પીને મરી જઈશ. એ જેટલા ની આને ઉશીના લઈશ તો કરે હાલ છે. બુધાબાન તુલસીકાંતથી ઉશીના લઈશ હું ઈડો હાલ છે. મને વિશ્વાસ છે મરી જઈશ. તમારે શું કરવાનું? ના ના બટી ના મરાય નહીં ચોખ્ખી વાત કરી. તમારે શું અને કરવાનું? હેડી તો હું આ રવિવારે જાઉં છું અને વેવીને વાતે કરતો આવું અને તારો મેળ પાડ દે યાર મેળ આવે તો વેવી માને તો આનું વિવાહ તારા કરાવી દઈએ બસ પાકું પાકું આ સીઝન થોડી હારી લેવા દે આ મહિને સીઝન હારી આવે ને આ વર્ષે વાહ તો આપણે તારો મેળ પાડ દઈએ સારું કીધું ને. હું તો પાણી બધે ફાડીને આવ્યો પણ હવે તમે કીધું એટલે અમે કરવા જવું ના, ના, અમે પાણી કરીએ, વાળું અમે છું બરાબર. જીરું હમણાં જીરું થાય ને તો તને ગાડી લેવડાવી છે હા 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 તો બરાબર હા, જીરું હારું થાય તો આપણે બાપ બેટો ગાડી લઈને ફરવા જાશું સારું તો હું બરાબર પાણી વાળવા જઉં છું ને તમે આરી વાત કરજો. તમારા બાબીના ઝઘડામાં મારું થઈ જાય ને હા બટી થઈ જાય તો ચિંતા ના કર હું આ રવિવારે જવું રહ્યો જેતડા મારા નાના છોકરાની વાત છે તો મારા નાના છોકરાનું ફાઇનલ કરતા આવું ને વળતા આવું લવાણા તારું ફાઇનલ કરતા આવું પણ જો તારું થઈ જાય ફાઇનલ તો તારે એક વાત મારી માનવી પડશે એકને બે માને તો હાથ શનિવાર હનુમાને ભરવા પડશે ચમ કે ત્યાં ગેળા હનુમાન નું બહુ હાથ છે મારું સારું થાય તો હાથના 11 ભરીશ ના ના રેડી તો તારું ફાઇનલ થઈ જ જશે અને ફાઇનલ તારું કરતા આવું તો તારે વિવાહ કરી નાખવાનું છે વેતમાં રહેજી બટી હો બસ તો પછી ચિંતા ના કરો તું હા સારું ગવરાબા હું જઉં ઘરે હવે સારું બટી જાઓ સુખ શાંતિ જા ઘરે પકો શાંતિ હવે મારું બેટું હવે તો છોકરા મેણા મારવા મળ્યા લગભગ આ રવિવારે તો મારે જવું તો પડશે બેનું કરતો આવું વાત કરતો આવું વિવેકન પાકું કરતા હું વિવાહ કરાવી બે છોકરાને ભણાવી તો તાર વેવીના ક્ષેત્રે તો પહોંચ્યા જેતડે વસી કે ક્ષેત્રમાં શેક નહીં વેવાઈ તારા ક્ષેત્રે તો આવી ગયા આવડા મોટા ખેતરમાં વખતોજી હશે ને આ છોકરો ચેક વાર કરે લાગ છોકરાને પૂછું ઓહ વેવી ઓહો આવો કહો રામ રામ. કેમ છો? ઓય મજામાં હો. તબિયત પાણી હારા હા 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 ક્ષેત્રમાં કેવું છે હા બસ આ જો સીઝનમાં સારું છે. સારું છે ને પણ મારો ને હેરાન કરે છે આ શેરું ભર દઉં લાવો હા, રોજણાનો તો અમારે એવો ને એવો ત્રાસ છે ઘણા દાડા આયા. હા ઘણા દાડા થઈ ગયા તા મેં તો લાવો આટો મારતા હું સી બાજુ છે તમારા કાકોની મારા કાકો ને મારા બે હમણાં હે રસ્તો કાક વાળતી હતી ને મારા કાકો હમણાં ઓલી પાઇપ બગડી છે અમે કરે હેરા બરોબર તમારા કાકા ભેળો થતા હું. તો હાલ હેડો ખરો સાફ બનાવો. ના ના પેલા તમારા કાકાને ભેળો થતા હું હારું હેડો પછી તો આપણે હોડે જા એ હારું હારું હો. એ એ જ અહીંયા જ છે જો તમે. વેવીએ તો રાજગરો એવા આવ્યો છે નહીડાઈ છે રાયડુઈ છે જબર વાયુ હાલે તો વેવાઈ હો આ પાઇપ માં આવડી હેરાન કરતા કરે છે હવે છે નકે મેળ આવે એવો જ નથી લાગતો હવે આ કોક આવેરું લાગે મને કોણ આવેરું હતા એ કરે યાર માથે ઓડા કોક આવેરો તારો બા કે શું ખબર છે નથી પડતી શેની ખબર? નથી કે તારા બાબુ સીધા રાખે તો પરારી આમ આમ તો આબરૂ કઢાઈ આબરૂ તે તો જાગા જાણતા નથી તમારે આબરૂ જાગા નથી હે તમારે મારે આબરૂ આબરૂ કઢાઈ આબરૂ કરવાની. તે તો જાણ હોય તો બસ આ માથે ફરેરી છૂટા જફરા તારા ચેવા છે જાગા ને આબરૂ હતી આબરૂ હોય તો ભય બાર હોતે નહીં આ પાછા ભાગે ના વાવતા હોત. તો આયા બોલો છો ભોગળો ને? હમું કરી કરીને કંટાળ્યા છે આખો દાડો ને તારે મારે હોર રાખવાની ઓહો, ભોગળો માથે હોત રાખું, મારે તારી રાખું બાપરાને ઢળી માથે જાય હોત રી. માથે. આ ભય બાર પડ્યા અહીંયા નથી ઢળી જાતી.
હામું હામું બોલ બોલ જ કરતી હોય છે. હા, માથે ભાઈ, વટ. ઓહો. ઓ વક્તાજી શું મથો હરાવે ભાઈ? આ ભોંકડું મારું શું હેરાન કરે છે. આવો આવો ઓહો હો હો. આવો આવો કાકાજી, મજામાં? મજામાં છો? બસ સુખ શાંતિ છે. આ ગામડા ભૂલા પડ્યા. બસ આ બાજુ આયા હતા ને એમ લાવો ભેગા થતા હોય, વેવીને ઘણા દાડા થયા છે. આવો આવો બેહો 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 આવો. ચા દે ને. ઓહો, કોળાજી. ઓહો, આવો. મજામાં છો ને? અલા, પણ આ તો વીવી વીવીનો પ્યાર છે. આ તો એવો હતો ને, આવજે. ચા, પાણી લઈ આવજે. હાલો, હાલો. પાણી લઈ. હા. મારું તો મારું તે બીજાની ડોશિયાને બાથું ભરવાની એમ ને ના તમારે ના ડોશી બાપા જાય એવું થાકો અમારે કોઈ આબરૂ છે એમ તો વેવણ આઈને બાદ ભરી તમારે તો બાદ ભરવી ના ભરવી. એટલે બીજાની ડોશિયાને બાથું ભરવાની ઘરની ડોશી જતી રહી એટલે અમારી ડોશીને બાથ ભરવાની. ના ના પૈસા ભરવાની એવી ના કહેશો આપણથી તો આબરૂ ના થાય, ઝઘડા થાય. લો, એ પાણી લો. હાય, મેં મગજ. જા ચા મેલ જા. હા, મેલું છે. આ ચા મેલવાનો છે ચા મેલવાનો છે. સારો એ તો મેલશે ચા. હવે હું કોઈ વાત સાંભળો. ભરવા દે ને, મેલું છે, વીવીને ચા. આમ શું કરો? તારે કઈ નથી આ ભલે તું જા ને અમારે હવે આપણે નાના છોકરા હતા તમારે ને મારે, તમારા છોડીનું ને મારા છોકરાનું આપણે હગું કરી હતું 15 વર્ષ પહેલા, બરોબર? તો હવે વિવાહ હમણે વખો પડે છે. ઓણ વિવાહ આલો તો વળી શું છે કે મેં હમણે બીજી 500 ભેંસું લાવ્યો છું, હમણે બોર કર્યો છે, એક ભાજીઓ છે, પહોંચી વળતો નથી. તો તમારી છોડી હોય તો અમને બે બાપ બેટા રોટલા તો ઘડી હાલે. એટલે આ બધું કરાવું છે ને ઓલી બીએ કંઈ કરાવું નથી. ના ના એવું નથી. તમારી જોડે તો ખાલી રોટલા ઘડે ને તો બહુ છે, ને તો મહારાણીની જેમ રહેવાનું છે. હવે મને ખબર છે જમે આ ખેતરમાં જ મથે કશું કરતો જ નથી. ના રે ના, એ તો ઘરની ખેતી છે તો ઘરનું થોડું ઘણું કરવું પડે. તમારા છોકરો નતો તમારો છોકરો એક કામ કરો, આપણે એક કામ કરો, આપણે છોડીને કઈ નહીં ફાવે, હું જરૂર દઉં મહિનો ભરી. હે સાની માની લે સાની માની જાવું છે તારે શરમ આવે છે કે નહીં? અમાર તો મજાક 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 પણ આવી મજાક વેવે છે, મજાક થાય. પણ આવી મજાક ના ના આપણે એવું નથી કરવું. હવે ઓણ 4 મહિને વિવાહ આલ દો તો શું છે કે વિવાહ થઈ જાય ને ઓણ સીઝન હારી છે, મારે તમારે સીઝન હારી છે. જો ને ચારે બાજુ જબર હું છે. એવી રાત દાડો મથા તારા પાકે એમને નથી પાકતું. અને તમે અત્યારે વિવાહ કરો તમારે એક મથે એવું છે કે અમારે એ સોળી છે અમારે એની ઉપર અત્યારે પોસમાં ભાગે વાવે. હા 5માં ભાગે વાવવા અને અમે હું જઈને પસ્તાણી કરું. જો અમારા ભાઈ અમારે મારા જેઠ મારા દિયર અમારા મારા હાહરા કોઈને મારે બનતું જ નથી. અમે ભાઈ એમ શાંત તો અમને છે ગણતો જ નહીં. બર્થડે જેવું હોય તો એકલા એકલા કરે. અમને તો સારી ચોકલેટ નહીં પકડાતા, તો એકલા એક જ જુઓ. પણ ના ના મારા મોઢે વેવી બેઠા બોલવતા એક કામ કરો ને, રાગ જ નથી. આ ખાતરી ઉધી આયો રહો. બોલશે જ નહીં. આ ખાતરી ઉધી આયો રહો. અને આપણે અહીંયા બીજી 500 ભેંસું લાવું ને થોડીક જમીન બીજી વેચાતી હમણાં લીધી છે 15 વીઘા છે. ખેતરમાં તમને મકાન સારું બનાવી આલું છું. રો કોકદાર મારે તમારે જેવાની તકલીફ આને લઈ જવાની બે જણ રહો ને. ના ના આને નહીં આને નહીં આને આ નહીં. પાડી કહેતા તો હું આવું તમ તાર. પાડી દો. હું એકલો આવું બસ પણ એકલા કરો, ભલા મૂકીને રાત કરો. બે રાખો તો બે તમારે તને કઈ ખબર ના પડે અહીંયા તમને મકાન બનાવી આલું. મોડા વેલું અમારે ઘરે વેવણ હોય તમે રોટલા ખાવા આવો ને ઘરે ભલા માણા. ના હું એકલો આવું તમ તાર. મને તમે કોઈ આવું એટલે મારી પર વિશ્વાસ નહીં એમ. ના તારી પર વિશ્વાસ હે પણ હવે જવા દો ને કાઈ મારે વધારે નથી કેવું સારું હો ઓણ વિવાહ હાલજો તાર. તારી મસ્તી. અને હારા સમાચાર હાલજો. હું જઉં, મારી એક છોકરાની વાત કરવાની છે, લવાણા વાત છે એક છોકરાની. તો એને ઓણ વિવાહ કરાવી દેવા છે. તો એ અમારે મોટા ભાઈનો છોકરો છે ને, એટલે એને પરણાવી દેવો છે ને મારા છોકરાને પરણાવી દેવો છે. તો વળી બે બહુ ઘરમાં આવે કુટુંબમાં તો વળી ચીડે તકલીફ નહીં. મરતા જીવતા કોકે કે ના ડોહો સારો હતો. એ આવજો તારો હવે રામ રામ, સુખ શાંતિ રહેજો હો. એ હાર વેવે લ્યો તાર આવજો. હું તો કલાસ મેળવા જાતી હતી કાલ મોઢા. આવજો એ આવજો લે ચાંજી હા બોલ. હવે તારે વેવી તો વાત કરીને ગયા તારે આપણે હવે શું કરશે કહો? હે હવે ખાઈ છે પણ આપણે આપણું કામ કરશે કોણ એના બધું. તો હવે આપણે બે જણા બીજું કોણ કરશે તાર? એક કામ કરો વેવે બરાબર કે છે લગન કરીને આપણે અહીંયા જતા રહો. અહીંયા વેવે ની એ જમીન હાલે તો હા, તારે ઓય. તારે તો જાવું હશે હા, તારે તો જાવું હશે અહીંયા મને જતા રહો. વેવે હારો છે, પહોળોજી જેવા તેવા નથી, બરાબર છે. તારે તો જાવું હશે. તો પછી
તમને ને તમારા ભયાની ખબર, તમારા ભયાને મનામણ કરી અને તમારે જે કરવું એ કરો. ભયાના તો મનામણા શું થાય આમાં? મને આપણે કાંઈ આપણી રીતે કરવાનું છે. અહીંયા ભયાની વાત જ ના આવી બધી. એક કામ કરો, કહાજીને હાટું નથી કે એ ગરમ હાટ કરતા જ નહીં, છૂટું જ કરે. તો એક કામ કરો, તમે 15 વર્ષ ક્યાં વાત નહીં, તમે તો બોલીને આવતા રહ્યા, પણ હાટાની માંગ કરો. સારું હોય, તમારે જેમ કરો એમ કરો. તમારે ભયાનો નહીં કરવું, જે કરવું હોય તો ભયાનો ડખો છે, કહો તમારી રીતે કરો. મારે તો ભેંસી ભૂસી ઊભી છે, મારે એમને સાથ ના જોઈ તમારી રીતે અમારે જે કરવું એ કરવું. મારું શું આ હવે હાટાની આરી વાત કરે હરી અને ઓલા રીવી પાસે હાટું છે નહીં અને છે પાછો 5 ગામમાં 5 કિલો મોણો. હવે તો મારે કરવું શું? મારું હાટું છે નહીં, હવે બરાબરનો મારે તો ડખો થવાનો છે. હવે કેવું થાય હવે ખરું. મારા લગ્ન થશે. બોલો બાપુના દેખામાં મારા લગ્ન થાશે. બોલો. શું બે હગાની વાતો કરી છે, બે મારાથી હગાયું થાશે? તો શું વેવે મને હાટું હાલશે? આ જોવા માટે તું કમિંગ સૂન બહુ જલ્દી આવી રહ્યો છે મિત્રો. અમારા વિડિયોને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય બાય.